મને અત્યારે એવું આવે ધમકી આપે તો કેસ પાય તને મરાઈ નો છું સાહેબ મારા 50,000ની ઘેર જરૂર પડી હતી ઘેર થોડા બીમાર હતા તો અમે 50,000 રૂપિયા 3% વ્યાજવા લાયા હતા કાલુસણ ગામથી ને અત્યારે અમે આવડા મોટા છે અમારે એક સારું ઘર રહેવા નથી કમાણી કરી છે ને તમે પૈસા લેવા દો બસ તમે એમ કહો ને કે મારે 5 લાખ 10 લાખ પણ ગોમનો જોવે તમે સંબંધી છો તમે જતા રહ્યા પછી ગોમની જમીન શેડવાની એવી તો એની 100 વીઘા જમીન કરી છે અત્યારે સાહેબ પણ મારા પાસે પૈસા નથી મેં હરસંઘવી સાહેબની સરકાર ઉપર ને પોલીસ ઉપર સોંપ્યું છે હવે મને જે ન્યાય મળે એ શું નામ આપનું? મારું નામ ટીનાજી ઠાકોર સાહેબ. શું ઘટના શું બની છે તમારી સાથે? સાહેબ મારા 50,000ની ઘેર જરૂર પડી હતી ઘેર થોડા બીમાર હતા તો અમે 50,000 રૂપિયા 3% વ્યાજવા લાયા હતા કાલુસણ ગામથી કે તું કાલુસણ ગામથી 3% વ્યાજ લાયા હતા તો મેં એવું કીધું તું કીધું પૈસા મારા પાસે બધા નહીં હોય તો હું ભરી જ આવ્યું કીધું 12 મહિને એટલે હું 18,000 રૂપિયા વ્યાજ લઈ ગયો તો એમને વ્યાજ 18,000 રૂપિયા લીધું નહીં તો પછી હું 19 મહિના છે તો હું બધા ભરવા જાઉં તો એમને કોઈક લાખ રૂપિયા ઉપર વ્યાજ કાઢી નાખ્યું તો મેં 80,000 રૂપિયા તો મેં આપી દીધા એમને કીધું 80,000 રૂપિયા આપી દીધા તો મને હવે એમ કહેશે કે ચક્રવર્તી કે ભાઈ કે હું કંઈ વ્યાજ ચડાવ્યું તે આવી ધમકીઓ આપે છે ને અત્યારે હું તમને નમ્ર વિનંતી કરું છું કે પણ મને મારી નાખવાની ફૂલ ધમકી છે ને મારી જે સરસ્વતી ને શરીયત ને પાટણની પોલીસને હું નમ્ર વિનંતી કરું છું કે વનરભાઈ જલ્દી પગલાં લે ને કે મારે ફૂલ જોખમ છે મારી ઇન્સ્ટામાં પણ મેં વિડીયો નોખ્યો છે ને એ તો અત્યારે એનું મેળોસનમાં 10 થી 15 કોમ્પ્લેક્સ છે ગામમાં 100 વીઘા જમીન કરી છે ને એના ઘરમાં આપણે રૂપિયા લેવા જઈએ તો કશું પ્રૂફ આપતો નથી બસ ગામનો જમીન જોવે તો ગામને આવી આખા ગામનું એનું કશું રાખ્યું નથી. શું નામ છે એનું મેલાજી નામ છે મેલાજી તરીકે હું ઓળખું છું આધાર કાર્ડમાં મેલાજી નાગજીજી કે મેલાજી નાગજીજીનું ગામમાં બહુ એને એટલું કર્યું છે કે મેં એવા માથા રોભલ્યા છે 2,090,000 રૂપિયા વ્યાજ ભર્યું છે તોય પણ મારી તો હું તો ગરીબ છું મારા પાસે તો રૂપિયા છે ને સરકારને કે પણ તમે સાચાનું સાચું ખોટાનું ખોટું કરીને આપજો મારા પાસે એવું નહીં કે ભાઈ હું આટલા પૈસા આલીને આમ કર્યું હું મારા સત્યથી લડું છું ને હું બધા એવું કહેવા માગતા હોય કે પૈસા પાડવા હતા આટલા કર્યું મેં પણ 80,000 રૂપિયા આપી દીધા છે જે કાયદેસર થતું હોય ને મારે એવું નહોતું કે પૈસા મારે લેવા હતા મારે પૈસા એના આપી દીધા હતા કાયદેસર કે હું મેલ હોત તો હું પૈસા જ ના આપો સાહેબ પહેલી વાર. કેટલા પૈસા લીધા? મેં 50,000 રૂપિયા. ને કેટલા ભર્યા તમે? મેં 80,000 રૂપિયા ભર્યા. હવે કેટલા માંગે? હવે એ તો શું કહે છે કે ચક્રી રીતે સડાવું છું પહેલા 10 માંગે હવે 20 માંગે હવે ધમકીઓ આપતો તો પછી મેં પોલીસ કેસ કર્યો છે તો મેં પોલીસ કેસ કર્યો છે તો હું કંટાળ્યો તો કોઈ મારો અન્યાય ચડી રહ્યો નતો મારે મકાનનું કામ ચાલુ હતું તોય મારે જે મેં ઘેરથી રસકો વેચ્યો ઉકળો વેચ્યો તો ઈંડા વેચાતા ઘરનું મકાનનું કામ અધૂરું રાખીને એમને પૈસા મેં આપ્યા તો મારી તો સરકારને નમ્ર વિનંતી કે જલ્દી પગલાં લે મારા ઉપર બહુ અત્યારે ભલેમેન્ટ કરે છે કે એ તો દારૂ બુટલી કરું છે એમના પાસે રૂપિયા છે મારા પાસે રૂપિયા નથી પણ સરકારને નમ્ર વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી હરસંઘવી સાહેબને પણ વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી મારા આ પગલાંનો મને ન્યાય મળે એવી રીતે હું આશા રાખું છું. જય માતાજી જય મારો ઠાકોર સમાજ. તમારી જમીનની શું વાત હતી? જમીનને એમ એવું હતું કે જે મારા સંબંધીને પૈસા આપ્યા હતા એમને કીધું હતું મન કે મોદિયા તો મને ત્યાં ગાળ બોલી કે મારે હું કે સંબંધી હગાવાળાનું ઓળખતો નથી તે જમીન કે એ મારા જે સંબંધી છે કે એમને હું વિગત જમીન શેરીનો છું ને આવી જમીન હું નથી કહેતો તમે ગામમાં જઈને પ્રૂફ કરો અને 100 વીઘા જમીન કરી છે આવી રીતે વ્યાજખોરીનો કરી ને અત્યારે અમે આવડા મોટા છે અમારે એક સારું ઘર રહેવા નથી કમાણી કરી સાહેબ ને એમને તો 15 કોમ્પ્લેક્સ મેળોસનમાં રાખ્યું છે એના નામમાં ઉપર. એ ભાઈ ધંધો શું કરે છે? એ ભાઈ કશું જ નહીં બસ આ જ સાહેબ વ્યાજખોરીનો ધંધો જ છે એમના પાસે તે તમે સાહેબ એવું કે તમે પૈસા લેવા તો તમારે કોઈ પૂરું ચેક બેક કશું જ નહીં તમે ગોમનો લાવો ગોમના મેં જમીન હોવી જોઈએ તો આપે નકે નહીં નકે અત્યારે તમે ગમે તે વ્યાજ લેવા તો ચેક ઉપર લખાવે એવું બધું પ્રૂફ આપે છે ને તમે પૈસા લેવા તો બસ તમે એમ કહો ને કે મારે 5 લાખ 10 લાખ પણ ગોમનો જોવે તમે સંબંધી છો તમે જતા રહ્યા પછી ગોમની જમીન શેડવાની એવી તો એની 100 વીઘા જમીન કરી છે અત્યારે સાહેબ. તમને ધમકી કેવા પ્રકારની? મને અત્યારે એવું આવે ધમકી આપે તો કેસ પાય તને મરાઈ નો છું તું કે કેસ પાય તને કે મરાઈ નો છું અત્યારે હું કીધું હવે જે કરવું હોય મારે તો અત્યારે મને મારી આશા પોલીસ ઉપર છે પોલીસ જે એમનો નિર્ણય લાવે મેં પોલીસને કહું છું કે મને ફૂલ મારી આપવાની ધમકી આપે છે તમે તે કાયદેસર કાર્યવાહી સાથે ને જેલમાં જલ્દીથી જલ્દી કાઢો એવી નમ્ર વિનંતી છે ને મને વિશ્વાસ છે હરસંઘવી સાહેબ ઉપર કે એમને પોલીસ કદી ખોટું કરશે નહીં. કેટલા દિવસ થયા?
ફરિયાદ આપ્યા તો 3-4 દિવસ થઈ ગયા સાહેબ. આરોપી ઝડપાય? ના, નથી ઝડપાનો હજી સુધી, કારણ કે પોલીસ તો થાય છે, પોલીસ તો એમનું કામ કરી જ રહી છે, સારા રીતે બહુ મસ્ત રીતે કામ કરી રહી છે. એમ તો પણ મને ધમકી આપે છે કે તને મારતો કોઈ મને એવું લાગે તો હું એવું કહું તો જોણ કરું તો પણ પોલીસ આવીને ઊભી થાય છે. પોલીસ બહુ સરસ રીતે કામ કરી રહી છે. હર્ષ સંઘવી સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે સાહેબ આ તો મને ન્યાય આપ્યા છું. મારા પાસે રૂપિયા નથી, કરોડપતિ છે ને હું એક ગરીબનો છોકરો છું. અત્યારે મારા ગીંજામાં 100-500 રૂપિયા જ પડ્યા હશે. આ તો લોકો એવું કહેતા હોય છે કે કેસ લડવા માટે પૈસા જોશે, ઓમ જોશે, પણ મારા પાસે પૈસા નથી. મેં હર્ષ સંઘવી સાહેબની સરકાર ઉપર ને પોલીસ ઉપર સોંપ્યું છે. હવે મને જે ન્યાય મળે એ. શું નામ? મારું નામ ટીનાજી ઠાકોર, ગામ નાના વેલોડા, સરસ્વતી તાલુકો, જિલ્લો પાટણ.